તો આ તરફ શક્તિ વાવાઝોડાનો ખતરો વધતા સોમનાથનું તંત્ર એલર્ટ થયું છે અને સોમનાથ ચોપાટી બંધ કરવામાં આવી લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। ચોપાટી જવાના માર્ગ પર બેરિકેડ લગાવી અને પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો છે। વેરાવળ બંદર પર 3 નંબરનું ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યું અને માછીમારોને દરિયો ન ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે। જિલ્લા વહીવટી તંત્રે ચક્રવાતી પરિસ્થિતિને ધ્યાને લઈ તમામ સરકારી કચેરીઓના અધિકારી અને કર્મચારીઓને 10 ઓક્ટોબર સુધી હેડક્વાર્ટર ન છોડવા માટે મનાઈ કરવામાં આવી છે। તો સાથે સાથે તે ઉપરાંત પણ મંજૂર થયેલી રજાઓ રદ કરી અને સૌને તાત્કાલિક ફરજ પર હાજર રહેવા જણાવવામાં આવ્યું છે। ફરજમાં બેદરકારી કે નિષ્કાળજી દાખવનાર સામે ડિઝાસ્ટર્સ મેનેજમેન્ટ એક્ટ હેઠળ કડક કાર્યવાહીની ચેતવણી પણ આપવામાં આવી છે। તો હવામાન નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ચક્રવાત શક્તિ હાલમાં અરબી સમુદ્રના ઉત્તર પૂર્વ ભાગમાંથી પશ્ચિમ ઉત્તર અને પશ્ચિમ દિશામાં ગતિશીલ છે। તંત્રે નાગરિકોને સમુદ્ર કિનારેથી દૂર રહેવા અને અફવાઓમાં ધ્યાન ન આપવા અને સાથે સ્થાનિક વહીવટી તંત્રના સૂચનોનું પાલન કરવાની પણ અપીલ કરી છે।